નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધી વિરુદ્ધ જન આક્રોશ આંદોલન યોજાયું. ચક્કાજામ, દેખાવો અને આવેદનપત્રોના કાર્યક્રમો થકી કોંગ્રેસે દર્શાવ્યો નોટબંધીનો વિરોધ. ડીસાની ખાનગી હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી. પોલીસે સીસી ફૂટેજના આધારે પાપી કૃત્ય આચરનાર મહિલાની તપાસ ધરી હાથ. થરામાં પીવાનું પાણી દૂષિત આવતા રોગચાળાની દહેશત. લોકોના આરોગ્ય સુખાકારી શુદ્ધ પાણી પૂરું પડાય તેવી માંગ. પ્રશ્નોના સ્થળ ઉપર નિવેડો લાવવા ચિત્રાસણીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર લોકોના પ્રશ્નોનું કરાયું નિરાકરણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. સરકારના નોટબંધી નિર્ણયને લઈને આમ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે, ત્યારે પ્રજાની વેદનાને વાચા આપવા માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જેના સમર્થનમાં આજે પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આગળ ચક્કાજામ, હલ્લાબોલ, શાકભાજી સાથે દેખાવો કરવામાં આવ્યા હતા અને બાદમાં નોટબંધીની વિપરીત અસરથી પીડાતી પ્રજાની વેદનાને મામલે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારત સરકાર કાળા નાણાંને બહાર લાવવા માટે નોટબંધીનું હથિયાર ઉગામ્યું છે, જેને લઈને બજારોમાં છૂટા નાણાંની અછત વર્તાવા લાગી છે. ઉપરાંત નાણાં બદલવા માટે બેંકો આગળ લોકોની લાંબી કતારો લાગી રહી છે, જેના કારણે આમ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. બજારોમાં 500,000ની નોટો ન ચાલતા મહિલાઓને શાકભાજી, કઠોળ અને દૂધની ખરીદી કરવાની વેદના બની છે. ત્યારે નોટબંધીથી આમ પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવાનું આયોજન કરાયું છે, જેમાં આજે પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી આગળના મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ ભરી બસો સહિત વાહનો રોકવામાં આવ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો શાકભાજી સાથે નોટબંધીનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો અને નોટબંધીથી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે નિવાસી કલેક્ટર મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. નોટબંધી સામે કોંગ્રેસના આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ, પ્રકાશભાઈ ભરતિયા, નયનાબેન પડિયાર, લક્ષ્મીબેન કરેલ, અમૃતભાઈ જોશી સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. કેટલાક સમયથી દેશ અરાજકતા તરફ અને કટોકટી તરફ જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, આજ દેશની આમ પ્રજા મજદૂરથી લગાઈને, વેપારીથી લગાઈને, ગૃહિણીઓથી લગાઈને દરેક પરેશાન છે. પોતાના પૈસા બેંકના અંદર જમા કરાવવા માટે જે લાઈનો ઉભા છે એ આપ જોઈ રહ્યા છો. કેટલાક સમયથી કોઈ ઓડી વાળો કે મર્સિડીઝ વાળો કે કોઈ ઉદ્યોગપતિ કોઈ લાઈનમાં આજ સુધી દેખાયો નથી. તમે જુઓ છો, સામાન્ય માણસ જે મજદૂરી કરી, સામાન્ય વેપારી જેને રોકડાથી વ્યવહાર ચાલે છે એ અત્યારે પરેશાન છે. 80% વેપાર ઠપ થઈ ગયો છે. અત્યારે વેપારીઓ તમે જુઓ તો વેપાર બંધ થઈ ગયો છે. આના માટે ઓલ ઇન્ડિયા વિરોધ પક્ષના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માન્ય પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકીએ કાર્યક્રમો આપ્યા છે. એના અનુસંધાનના અંદર આજે અમે ચક્કાજામનો પ્રોગ્રામ અને કલેક્ટરને શાકભાજી જે ખેડૂતોની સડી ગઈ છે, અત્યારે એ લોકો ખેડૂતો ઢોરોને શાકભાજી નાખે છે. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે દાંતા પોલીસ મથકની હદમાં આવેલા ટોડિયા 4 રસ્તા નજીક રાત્રિના સમયે નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂ ભરેલા એક પિકઅપ ડાલાને ઝડપી પાડી ₹7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનને અડીને આવેલા દાંતા પંથકમાં રાત્રિના સમયે વાહનો મારફતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય પાલનપુર એલસીબીની ટીમે આ નશાના કારોબારને રોકવા માટે રાત્રિના સમયે ટુડિયા ગામના 4 રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી હતી, જેમાં એક શંકાસ્પદ પિકઅપ ડાલાને ઉભું રખાવવા ઇશારો કરતા આ ડાલાનો ચાલક પોલીસથી બચવા અંધારાનો લાભ ઉઠાવી ડાલું મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ડાલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 76 પેટીમાંથી
2361 બોટલ જેની કિંમત રૂપિયા 2,67,750 મળી આવતા પોલીસે 4.50 લાખના ડાલા સાથે કુલ રૂપિયા 7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે દાંતા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરની એક ખાનગી હોસ્પિટલમાંથી આજે એક તાજી જન્મેલ અને ત્યજી દેવાયેલ બાળકી મળી આવતા ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસે અજાણી જનેતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ બાળકીનો કબજો મેળવી તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં આજે કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે તાજી જન્મેલી નવજાત બાળકીને હોસ્પિટલમાં બિનવારસી હાલતમાં ફેંકીને ફરાર થઈ ગઈ હતી. જોકે આ ત્યજી દેવાયેલ બાળકીના રડવાના અવાજથી હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ એકઠા થઈ ગયા હતા અને બાળકીની જનેતાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આ બાળકીની માતાનો કોઈ જ પતો ન લાગતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઉત્તર પોલીસની ટીમ હોસ્પિટલમાં લાવી ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો કબજો મેળવી તેને સારવાર અર્થે મોકલી આપી હતી અને આ પાપી કૃત્ય આચરનાર અજાણી મહિલાની ભાળ મેળવવા માટે હોસ્પિટલમાં લાગેલા સીસી ફૂટેજના આધારે પીએસઆઈ કલ્પનાબેન ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં લોકોને પીવા માટે નર્મદા કેનાલનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વોર્ડ નંબર 1માં પીવાનું પાણી દૂષિત આવતા લોકોમાં કમળા જેવી બીમારી ફેલાવાનો ભય ઉભો થવા પામ્યો છે. ત્યારે જવાબદાર તંત્રે આ દૂષિત પાણી મામલે ઘટતી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. થરામાં સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજપૂત સબ હેડ વર્કસમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં પાણી રિફાઇન્ડ કર્યા વિના જ લોકોને આપવામાં આવતા દૂષિત પાણી લોકોના ઘરમાં પહોંચી રહ્યું છે. જોકે દૂષિત પાણીને લઈને લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે, તો બીજી બાજુ પાલિકા સત્તાધીશો લોકોની બૂમરાડો ઉઠવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. જોકે થરાના વાડીનાથ રોડ ઉપર લોકોના ના છૂટકે દૂષિત પાણી પીવા સહિત ઉપયોગ કરી રહ્યા છે અને તંત્રે તમાશો નિહાળી રહ્યું છે. ત્યારે દૂષિત પાણીને લઈને થરામાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા જવાબદાર સત્તાધીશો રાજપુર વર્કશોપની તપાસ કરી લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે. 2-3 મહિનાથી ડોળું પાણી આવે આવ એ પાણી પીવાય પીને મોઢા પડે એમ કે એટલે પાણી છે કે વાપરવું આપણે વાપરવું પડે તો આમાં ને એમાં ચાલે પણ પીવામાં ચાલે નહીં એટલે એવું પાણી આવે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના પાલનપુરને નવીન બસ સ્ટેન્ડની ભેટ આપવામાં આવી છે, જેમાં પાલનપુરમાં મંજૂર કરવામાં આવેલ અદ્યતન સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડના ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુરને ગુજરાત સરકારની નૂતન વર્ષે ભેટ સમાન નવા નજરાણા રૂપે અદ્યતન નવીન બસ સ્ટેન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. આ નવીન બસ સ્ટેન્ડ શહેરના પ્રવેશ દ્વારા એવા એરોમા સર્કલ નજીક બનાવવામાં આવશે, જે બસ સ્ટેન્ડ મોડેલ અને તમામ સુવિધાઓથી સજ્જ હોવાનું સુપાત્ર જણાવ્યું છે. જો કે હાલમાં બસ સ્ટેન્ડ શહેરની મધ્યમાં હોય એસટી બસોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે, જ્યારે નવીન બસ સ્ટેન્ડ હાઈવે ઉપર મંજૂર થતા લોકોને એસટી સેવા માટે હાઈવે લાંબા થવું પડશે, સાથે ટ્રાફિકની સમસ્યાથી લોકોને થોડાક અંશે રાહત મળશે. ગામડામાં રહેતા લોકોને પોતાના કામો માટે તાલુકા મથક સુધી ન જવું પડે તથા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ પ્રગતિ સેતુ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચિત્રાસણી મુકામે પાલનપુર પ્રાંત અધિકારી જેબી દેસાઈના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચિત્રાસણી, ગોટડા 4, હેબતપુરા, પિરોજપુરા, જસપુરિયા, મલાણા, રાજપુર, પખાણવા, આત્રોલી, પારપડા, લુણવા, મોરિયા, દેલવાડા અને વરવાડિયા, ખેમાણા, સુરજપુરા અને કરજોડા ગામના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તે પ્રશ્નોનું અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી જેબી દેસાઈએ જણાવ્યું હતું કે લોકોના નાના નાના કામો માટે તાલુકા સુધી ન જવું પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ સામેથી ગામમાં જઈ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવે છે. તેમણે કહ્યું કે લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ અને સામૂહિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં લોકોને આવક જાતિના દાખલા, ક્રિમિલિયર, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉપરાંત લાભાર્થીઓનો રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મા અમૃતમ તથા મા વાત્સલ્ય કાર્ડ મેળવીને અરજીઓ સ્વીકારીને સ્થળ ઉપર કાર્ડ આપવામાં આવ્યા હતા, જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિની સ્કીમો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપનો લાભ અને વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાયના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના જમીન રિસર્વે કર્યા પછીના 7, 12 અને 8 ઉતારાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ અને ડાયાબિટીસ ચેકઅપ સહિત મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ આપવાની કામગીરીની લોકોએ સરાહના કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અગ્રણી શ્રી ભગુભાઈ કુગસિયા, શ્રી ગણેશભાઈ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય, મામલતદાર શ્રી દરજી, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બીડી બસવૈયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નીરુબેન રાજપૂત, શ્રમ અધિકારી શ્રી ભીખાભાઈ દેસાઈ, ચિત્રાસણી સરપંચ શ્રી સુરમાભાઈ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધી વિરુદ્ધ જન આક્રોશ આંદોલન યોજાયું. ચક્કાજામ, દેખાવો અને આવેદનપત્રના કાર્યક્રમો થકી કોંગ્રેસે દર્શાવ્યો નોટબંધીનો વિરોધ. ડીસાની ખાનગી હોસ્પિટલમાં તેજી દેવાલ નવજાત બાળકી મળી. પોલીસે સીસી ફૂટેજના આધારે પાપી કૃત્ય આચરનાર મહિલાની તપાસ ધરી હાથ. થરામાં પીવાનું પાણી દૂષિત આવતા રોગચાળાની દહેશત. લોકોના આરોગ્ય સુખાકારી શુદ્ધ પાણી પૂરું પડાય તેવી માંગ. પ્રશ્નોના સ્થળ ઉપર નિવેડો લાવવા ચિત્રાસણીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર લોકોના પ્રશ્નોનું કરાયું નિરાકરણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.